વેલકમ ટુ સક્સેસ ગુરુ. ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું અસાઇનમેન્ટની ખાલી જગ્યાઓ. તો ચાલો શરૂ કરીએ. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ જો તમે જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. આનો સાચો જવાબ છે 12. લિથિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે. આનો સાચો જવાબ છે 1. ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને ખાલી જગ્યા કહે છે. આનો સાચો જવાબ છે તણાવપણું. કાર્બનનું અપર રૂપ ખાલી જગ્યા સૌથી સખત કુદરતી પદાર્થ છે. આનો સાચો જવાબ છે હીરો. ખાલી જગ્યા ચમકદાર અધાતુ છે. આનો સાચો જવાબ છે આયોડીન. ધાતુઓને તેમના સંયોજનમાંથી મેળવવાની પદ્ધતિ ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ છે રિડક્શન. ખાલી જગ્યા ધાતુ પાણી ઉપર તરે છે. આનો સાચો જવાબ છે કેલ્શિયમ. મેગ્નેશિયમ ઓક્સાઇડ ખાલી જગ્યા ગુણધર્મ ધરાવે છે. આનો સાચો જવાબ છે બેઇઝ. તાંબુ અને ઝિંકની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ છે પિત્તળ. સિનાબારનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ છે HGS. શુદ્ધ સોનું ખાલી જગ્યા કેરેટનું હોય છે. આનો સાચો જવાબ છે 24. લોખંડના પતરા પર ખાલી જગ્યાનું પડ ચડાવી તેને કાટ ખાતું અટકાવી શકાય છે. આનો સાચો જવાબ છે ઝિંક. હવે આપણે જોશું પ્રકરણ 9 ની ખાલી જગ્યાઓ. પહેલી ખાલી જગ્યા છે લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ છે 1/v ઓછા 1/u બરાબર 1/f. પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ છે 1.33. લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનનું નામ ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ છે ડાયોપ્ટર મીટર. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ખાલી જગ્યા પર મૂકતા તેનું પ્રતિબિંબ પણ તે જ સ્થાને મળે છે. આનો સાચો જવાબ છે વક્રતા કેન્દ્ર. ENT સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નાના દર્પણ મુખવાળા ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. આનો સાચો જવાબ છે અંતર્ગોળ અરીસાનો. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે. આનો સાચો જવાબ છે ધન. હવે આપણે જોશું પ્રકરણ 13 ની ખાલી જગ્યાઓ. નિવસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ છે સૂર્ય. પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ છે નિવસન તંત્ર. પ્રથમ કક્ષાના ઉપભોગીઓ ખાલી જગ્યા પોષક સ્તરની રચના કરે છે. આનો સાચો જવાબ છે પ્રથમ. ઓઝોનનું સ્તર પૃથ્વીના ઉપલા સ્તર ખાલી જગ્યામાં આવેલું છે. આનો સાચો જવાબ છે સ્ટ્રેટોસ્ફિયરમાં. પારજાંબલી વિકિરણોની અસરથી ખાલી જગ્યા કેન્સરની શક્યતા છે. આનો સાચો જવાબ છે ચામડીના. પરોપજીવી અને નિવસન તંત્રના ખાલી જગ્યા સજીવોની કક્ષામાં આવે છે. આનો સાચો જવાબ છે ઉપભોગી. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.